રાધે રાધે મિત્રો. આજે આપણે વાત કરીશું રાહ જોતી માં. તો એક પતિ પત્ની, તેમને એક નાના બાળકનો જન્મ થાય છે, એમને દીકરો જન્મે છે. દીકરો ધીરે ધીરે મોટો થાય છે અને એને સ્કૂલમાં બેહાડે છે. મમ્મી એને રોજ સવારે ગરમા ગરમ નવો નાસ્તો કરીને એની આંગળી પકડે છે અને એમનું જે કીટ હોય છે એ મમ્મી એની ખંભે મૂકીને દીકરાને લઈને સ્કૂલે રોજ મૂકવા જાય છે. દીકરો જ્યારે બપોરે છૂટવાનો હોય એ પહેલાં તો માં ત્યાં સ્કૂલના ગેટે જઈને એની રાહ જોતી હોય છે કે હમણાં મારો લાલ આવશે, હમણાં મારો દીકરો બહાર આવશે. દીકરો બહાર આવે સ્કૂલની, માં એને ભેટી પડે છે અને વળી પાછું માં દીકરાને પૂછે છે કે આજે શું સ્કૂલમાં થયું ને આજે હું બધું પૂછતા આંગળી પકડીને માં એનું ડૉક્ટર માં એના ખંભે લઈ લે છે. દીકરાને લઈને ઘરે આવે, એને ગરમા ગરમ જમાડે છે અને આમ કરતાં કરતાં દીકરો મોટો થાય છે. હવે એ દીકરો 22-23 વર્ષનો થયો, એને અભ્યાસ પૂરો થઈ ગયો અને ખૂબ સારી નોકરી મળી ગઈ. હવે દીકરો નોકરીએ જાય છે, એના નોકરીના ટાઈમ આવી જાય છે. જ્યારે આવવાનો હોય છે વળી માં રાહ જોતી હોય છે, નીચે બહાર એના દરવાજે ઊભી હોય છે કે હમણાં મારો દીકરો આવશે. પછી એનો પરિવાર જમી લે છે સાથે. એમ કરતાં કરતાં એક દિવસ દીકરાને નોકરીએથી બહાર ફિલ્ડમાં જવાનું થયું, એટલે એને મોડું થવાનું હતું. રાત્રે એ 11-12 વાગે આવ્યો. હવે 12 વાગે આવ્યો, આવીને દરવાજો ખોલ્યો, માં એની સોફા ઉપર બેઠી હતી અને દીકરાની રાહ જોતી હતી. દીકરો આવ્યો એટલે કીધું, બેટા આવી ગયો? હા. એ કે ચાલો ફ્રેશ થઈને જમવા બેસી જાવ. દીકરાને જમવા બેહાડે છે અને દીકરો કહે છે કે માં તું અત્યાર સુધી હું કેમ જાગે છો? એ કે મારે તો વહેલા મોડું થાય, તને એક તો આ શરીરમાં બીમારી છે ને તું મારી રાહ જોવે છો, તારે ટાઈમસર હોઈ જવાનું. માં કહે કે તું જ્યાં સુધી ન આવી ઘરે ત્યાં સુધી મને કેમ નીંદર આવે? હવે દીકરો જમી લે છે અને પછી માં પાછી થાળી લઈને એનું જમવાનું કાઢે છે. ત્યારે માં કહે છે, દીકરો કહે કે માં તારે જ જમી લેવાય ને. એની માં કહે જ્યાં સુધી તું ન જમ ત્યાં સુધી મને કેમ ગળા હેઠે કોળિયો ઉતરે? હવે દીકરો એની માના પગમાં પડી જાય છે કે હું તારું ઋણ ક્યારે ચૂકવી શકીશ? માં કહે માનું ઋણ ચૂકવવાનું ન હોય. આ માને તો ભગવાને એ બનાવેલી છે અને આપણા શાસ્ત્રોએ એટલે જ કીધું છે કે માતૃદેવો ભવ. સર્વપ્રથમ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ.